શું માનવતા મરી પરિવારી છે? 82 દિવસની લાંબી સારવાર બાદ એક નવજાત શિશુનું મોત. ડોક્ટરોએ સારવારના નામે 7 લાખ રૂપિયા વસૂલ્યાનો દાવો. અમદાવાદના ધોળકામાંની જતન ચિલ્ડ્રન હોસ્પિટલ અત્યારે ગંભીર વિવાદોના વમળમાં સપડાઈ, જ્યાં 82 દિવસની લાંબી સારવાર બાદ એક નવજાત શિશુનું મોત નીપજ્યું છે. પરંતુ આ કેસમાં હોસ્પિટલના ડોક્ટરો પર જે આક્ષેપો લાગ્યા છે તે સાંભળીને ગમે તેવા પથ્થર હૃદયના માણસનું કાળજું કંપી ઉઠે. પરિવારનો ગંભીર આક્ષેપ છે કે ડોક્ટરોએ સારવારના નામે 7 લાખ રૂપિયા વસૂલ્યા અને વધુ નાણાંની ઉઘરાણી માટે ધમકી આપી કે જો બાળકને અહીંથી નહીં લઈ જાઓ તો તેને બહાર ફેંકી દઈશું. ખેડામાં અધૂરા માસે જન્મેલા આ બાળકને વધુ સારવાર માટે ધોળકા લાવવામાં આવ્યું હતું. પિતા કલ્પેશભાઈના જણાવ્યા મુજબ ડોક્ટરોએ પહેલા 2.5 લાખના ખર્ચની વાત કરી હતી, પણ અંતે 7 લાખનું બિલ પધરાવી દીધું. હોસ્પિટલ તંત્રની આવી સંવેદનહીનતાથી ગભરાયેલા પરિવારે જ્યારે પોલીસને જાણ કરી અને પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો તે દરમિયાન જ કમનસીબે માસૂમ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટરોને ભગવાન માનતા પરિવારે હવે આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલે માત્ર આર્થિક શોષણ જ કર્યું છે. હાલ ધોળકા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. શું ખરેખર લાલચમાં આવીને ડોક્ટરોએ માનવતા નેવે મૂકી? તમારા મતે આવા ગુનામાં શું સજા થવી જોઈએ?